વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે જોયું કે જીવ પોતાના કર્મોને આધારે ઊંચી નીચી યોનિ એટલે કે અનેક પ્રકારના દેહો પ્રાપ્ત કરવાનું પહેલાં નક્કી થાય છે, પછી જ આ દેહને જીવ છોડે. એટલે કે જીવ આ દેહ છોડે છે એ પહેલાં તો એની ગતિ નક્કી થઈ ચૂકી હોય છે, એવું આપણને અહીંયા જાણવા મળે છે. હવે આ જ વાત વસુદેવજી કંસને સમજાવશે, એ વાત આપણે પછી કરીશું. પહેલાં આપણે એક કીર્તન શ્રવણ કરી લઈએ. આજે કીર્તન લઈશું આપણે, યનિત નેમ જશોદાજુ મેરે. એ કીર્તન કુંજમાં 828 નંબર 828 નંબરનું કીર્તન છે. यह नित नेम जसोदाजी मेरो तिहारे ही लाल लड़ावन को यह नित नेम जसोदाजी मेरो तिहारे ही लाल लड़ावन को प्रात समय उठी पालने झुलाऊं सकट भंजन जस धावन को तिहारे ही लाल लड़ावन को नाचत कृष्ण नचावती गोपी करकट ताल बजावन को आस करन प्रभु मोहन नागर आस करन प्रभु मोहन नागर निरखी बदन सचू पावन को तिहारे ही लाल लड़ावन को यह नित नेम जसोदाजी मेरो तिहारे ही लाल लड़ावन को વૈષ્ણવ આપદ આપણે રામકલીમાં શ્રવણ કર્યું છે. આસ્કન રાજાનું બનાવેલું આ પક્ષી પલ્લાનું, એમાં ગોપીનો એક નિયમ લીધો છે કે રોજ સવારે જશોદાજીના ઘેર જવું અને લાલાને પાલને ઝુલાવવું. હવે જશોદાજીના ત્યાં રોજ ગોપી આવે છે, એટલે કોઈ દાડો જશોદાજી પૂછી લે કે રોજ રોજ તું કેમ આવે છે? એટલે પેલી ગોપી જશોદાજીને કહે છે, અનિત નેમ જશોદાજી મેરો. જશોદાજી, મેં તો નિયમ લીધો છે, ત્યારે લાડ લડાવણ કો. રોજ સવારે મારે તમારે ઘેર આવી અને તમારા લાડને રમાડવાનો મેં તો નિયમ લીધો છે. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું. હું તમારા ઘેર આવું છું અને લાલાને પાલને ઝુલાવું છું સવારે. સકટ ભંજન જસ ગાવણ કહો. જશોદાજી, તમે ભૂલી ગયા તે દિવસે તમે ઘરકામમાં રોકાઈ ગયેલા હતા અને લાલાનું પારણું તમે પેલા ગાળાની નીચે મૂક્યું હતું અને પેલો અસુર આવી ગયો તો ભૂલી ગયા? એટલે હું રોજ એટલે ચેક કરું તમે કામમાં વ્યસ્તગુલ હો અને લાલાને પાછો ફેરથી તો કોઈ બીજો અસુર તો નથી આવતો ને કે છે. એટલે એટલા માટે હું રોજ લાલા લાડ બી લડાવું છું અને લાલાને ફેરથી સગજ ભંજન લીલા કરવાનો વારો ના આવે
એ પણ મારે ધ્યાન રાખવા માટે હું આવું છું કે છે યા. એમ કરીને ગોપી શકટ ભંજન લાલાએ લીલા કરી હતી એનો યશ ગાઈ રહી છે. હવે એ ગોપી કૃષ્ણ સાથે એટલી હળીમળી ગઈ છે કે પલનામો ઝીલાવતા ઝીલાવતા પાછો ઊંચો કરી લે છે અને નાચત કૃષ્ણ નચાવત ગોપી. પછી ગોપી એ કૃષ્ણને પાછા થોડી વાર થઈને મૂળ એવો આવી ગયો તો એને નાચ નચાવે છે કે છે એને. કરકથ તાલ બજાવન કો, પોતાના હાથથી તાળી પાડી પાડી અને લાલાને થઈ થઈ નચવે છે કે છે. આસ કરણ પ્રભુ મોહન નાગર, નિરીખી બદન છુપાવન કો. અહીંયા આસ્કરણ રાજા જે સેવા કરતા હતા એ મોહન અને નાગર બે સ્વરૂપો છે. એટલે મોટાભાગના આસ્કરના પદોમાં મોહન નાગર શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. આ ગોપી એમ કહે છે કે નિરીખી બદન છુપાવન, હું રોજ આ લાલાનો મુખારવિંદના દર્શન કરું છું અને મને એનાથી સુખ પ્રાપ્ત થાય. સચ્ચુનો અર્થ સાચું નહીં, પણ સચ્ચુનો અર્થ થાય સુખ. ભાષામાં સચ્ચુનો અર્થ સુખ થાય છે. એટલે એને ગોપીને એનાથી આનંદ પ્રાપ્ત થાય છે. ચલો વિષ્ણુ, હવે આપણે ભાગવતની લીલામાં પ્રવેશ કરીએ. ગઈકાલે જે છેલ્લો શ્લોક આવ્યો હતો, ધ્યાનુચ્ચા વચાંજંતુ પ્રાપ્નો સૃજતિ કર્મના શત્રુર્મિત્ર ઉદાસીન કર્મૈવ ગુરુરીશ્વર. પોતાના કર્મથી જીવો ઊંચા નીચી યોનિઓ દેહો પ્રાપ્ત કરે છે અને આ દેહને છોડતા પહેલાં એને નક્કી થઈ જાય એને ક્યાં જવાનું છે. ગઈકાલે પણ એનું મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે જગન્નાથપુરીના ફકીરે દેહ ત્યાગ કરતાં પહેલાં સ્વામીજી કૃષ્ણાનંદ સ્વામીને કહી દીધેલું કે હું કલકત્તામાં આ જગ્યા પર આ તારીખે સ્ત્રીના દેહથી જન્મ મળ્યો, એ મારો છેલ્લો જન્મ છે. પછી બીજી વસ્તુ આ શ્લોકમાં કીધી છે કે શત્રુ મિત્ર ઉદાસીન એ સર્વ કર્મથી થાય છે. અને અહીંયા એક બીજો શબ્દ વધારે વાપર્યો છે કે કર્મ જ આપણું ગુરુ અને કર્મ જ આપણો ઈશ્વર છે. હવે જો શ્રી કૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને ઇન્દ્રની પૂજા અટકાવી અને ગોવર્ધન પૂજામાં લઈ જવાના છે. ભગવાન સ્ટ્રેટ આજ્ઞા નથી કરતા ઇન્દ્રની પૂજા બંધ કરો અને ગોવર્ધન પૂજા શરૂ કરો, ના. આટલા બધા શ્લોકો આપીને ધર્મનું તત્વ વ્રજવાસીઓ બધા અભણ છે, કોઈ ભણવા નથી ગયા. ધર્મનું તત્વ વ્રજવાસીઓના નિમિત્તે આપણને પણ સમજાવી રહ્યા છે. એટલે અહીંયા શું કહે છે, આ કળિયુગ છે. કળિયુગમાં લોકો ગમે તેવા કર્મો કરતા થઈ ગયા છે. એટલે ભગવાન અહીંયા સમજાવે છે કર્મ જ આપણો ગુરુ અને કર્મ જ આપણો ઈશ્વર. પત્રાવલીમાં પણ આ પ્રશ્ન આપણે જ્યારે પૂછીએ જ દર્શનીય પ્રશ્ન, એમાં પ્રશ્ન આવી ગયો છે કે ભગવાને કર્મ જ ગુરુ છે અને કર્મ જ ઈશ્વર છે એવું ક્યાં કહેલું છે? એવો પ્રશ્ન મારો ઘણા વખત પહેલાં આવી ગયેલો છે પ્રશ્નોત્તરીમાં. હવે અહીંયા કર્મનો આટલો મહિમા ભગવાન કેમ ગાય છે? તો ગીતામાં પણ એક શ્લોક છે ને, એ શ્લોક પાછો શ્રીમદ ભાગવતમાં પણ છે અને એમાં કહેવામાં આવેલું છે કે નહીં કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતી નથી. આપણે માનીએ કે ભાઈ આપણે સરકારમાંથી નિવૃત્તિ લીધી કે ધંધામાંથી નિવૃત્તિ લીધી, કશું કરતા નથી, ઘરમાં પૈસા રિટાયર લાઈફ જીવીએ છીએ. પણ રિટાયર લાઈફ જીવતા હો તો પણ તમારા મનમાં હજારો ગણા, ભલે તમે કશું કાર્ય નથી કરતા, પણ તમારા મનમાં હજારો ગણા વિચારો આવ્યા જ કરતા હોય. આપણું મન વિચારોથી ભરેલું જ રહે છે. એક વિચાર પૂરો થયો નથી, બીજો વિચાર તૈયાર જ હોય, એની હારમાળા છે. એટલા માટે માની ચિંતા સંતાન અંતારો, એ ચિંતાઓની પણ હારમાળા થઈ જાય છે, વિચારોની પણ હારમાળા થઈ જાય છે. તો એ કર્મ છે. તમારા મનમાં એક સંકલ્પ આવ્યો, એક વિચાર આવ્યો, એ પણ કર્મનું બંધન ઊભું કરે છે.
માટે અહીંયા કહેવામાં આવે છે કર્મ જ આપણું ગુરુ અને કર્મ જ આપણો ઈશ્વર. તો પછી આમાંથી છૂટવું ક્યાં? તો જો તમારું કર્મ તમને બંધન કરતા થઈ જાય છે તો એ કર્મનું ગઈકાલે બી થિયરી સમજાવી હતી કર્મની. તો આપણો અનેક જન્મોના જે સંચિત કર્મો ભેગા થયેલા છે એ પૂરેપૂરા ન ભોગવીએ ત્યાં સુધી જન્મ મૃત્યુના ચક્કરમાંથી છુટકારો આપણો થતો નથી. હવે એના 3 રસ્તા શાસ્ત્રોએ બતાવેલા છે. એક કર્મોના સગંજામાંથી છૂટવાના. પહેલો રસ્તો એ છે કે ભોગવાનો. તમારા જેટલા કર્મ તમે કરેલા છે બધા ભોગવી લો. પણ આપણે ભોગવતા શું કરીએ છીએ? જૂના કર્મ તો ભોગવીએ છીએ પણ નવા કર્મ ઊભા કરીએ છીએ. એટલે આપણું બેલેન્સ તો કોતો વધે છે કે થોડું ઘટે છે પણ પૂરેપૂરું ખતમ થતું નથી. એક રસ્તો છે ભોગનો. બીજો રસ્તો છે ગીતાકારે બતાવ્યો છે ગીતામાં ભગવાને કે જ્ઞાનરૂપી ઈંધણથી કર્મોના બંધનોને બાળી નાખવાના છે. જ્ઞાનરૂપી ઈંધણ. તો એ રસ્તો જ્ઞાન માર્ગનો આવ્યો. પાછો એ કળિયુગમાં એપ્લિકેબલ નથી કારણ કે મહાપ્રભુજી કીધું જ્ઞાન માર્ગો ભ્રાંતિ મૂલ્ય તથા કૃષ્ણ ભજે બુદ્ધમ. એટલે આપણા માટે જ્ઞાન માર્ગ યોગીઓ કે હિમાલયના મહાપુરુષો ભલે કરતા હશે, આપણે નહીં કરી શકીએ. હવે આપણા માટે રહ્યો કયો? એક જ માર્ગ રહ્યો, ત્રીજો માર્ગ જે મહાપુરુષે બતાવ્યો છે કે જ્ઞાન માર્ગો ભ્રાંતિ મૂલક તત કૃષ્ણમ ભજેત બુદ્ધ. એટલે બુદ્ધિશાળી માણસો કૃષ્ણનું ભજન કરે. એટલે આપણી પાસે કર્મોના બંધનમાંથી છૂટવાનો એક જ રસ્તો રહ્યો કે તીવ્રેન ભક્તિ યોગેન. તીવ્ર ભક્તિ યોગ. સામાન્ય કહી શ્રી કૃષ્ણની 5 માળા ફેરવી એટલે કર્મના બંધન છૂટી ગયા એવું તમે ના માનશો. 24 કલાક તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદ ભીરેવ સતતમ સ્તેમિત્યમે. હવે એ કર્મોના બંધનો જે આટલા વર્ષોના જન્મોના હજારો જન્મો ભેગા થયા છે એ કૃષ્ણ સ્મરણ કરી શ્રી કૃષ્ણનો જપ કરીને તીવ્ર ભક્તિ યોગ રહ્યો તો એ તમારા કર્મોના બંધનો બધા બળીને ભસ્મ થઈ ઢગલા થયા છે કર્મોના તો પણ બળીને ભસ્મ થઈ ગયા છે. પણ હવે નવા કર્મો ઊભા ન થાય એના માટે શું કરવાનું છે કે સંસારમાં તો રહેવાનું છે. ગ્રહે સ્થિત્વા સ્વધર્મ તો મહાપ્રભુજી કહે છે. એટલે એ તો આપણે છોડીને આપણે હિમાલયમાં જઈ શકવાના નથી. તો પછી અનાસક્ત ભાવે નોકરી કરો, ધંધો કરો, ઘરકામ કરો, સમાજમાં કોઈ વિધિમાં જાઓ, કોઈના ઘરે લગ્નમાં જાઓ, મરણમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પણ દરેકે દરેક કર્મ અનાસક્તિપૂર્વક જો તમે કરશો તો એ કર્મનું બંધન તમને નડતું નથી. હવે આ જે શ્લોક છે એમાં આપણે 3 ભાગ થયા. એક ભાગ છે કે જીવાત્મા દેહ છોડતા પહેલા એની નવી યોની પ્રાપ્ત થયા છે એ ભાગ પર આપણે થોડી વાત કરીએ. હવે આ જ થિયરી વસુદેવજી જ્યારે કંસને સમજાવે છે. ક્યારે કંસને સમજાવે છે? પ્રથમ અધ્યાયમાં કંસને જ્યારે આકાશવાણી ખબર કરે છે, એ કંસ મૂર્ખ કંસ, આ દેવકીને તું રથમાં પધરાવી છે પણ એનો 8મો તારો કાળ છે. અને ત્યાં તો કંસનું રૂખ બદલાયું છે. કંસે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી છે, દેવકીજીનો ચોટલો પકડ્યો છે અને તલવારનો ઘા કરે એટલી જ વાર છે. વસુદેવજી બુદ્ધિશાળી છે અને ચૂક્યો 100 વર્ષ જીવે. એટલે વસુદેવજી જાણતા હતા આ તબક્કે બળ નહીં ચાલે. વસુદેવજી પાસે પણ અંગરક્ષકો હતા નતા એમ નહીં, વસુદેવજી જાણતા હતા કે આ તબક્કે બળ કામ નહીં ચાલે અને જ્યાં બળ કામ ન ચાલે તો કળથી કામ લેવું પડશે. એટલે વસુદેવજીએ કંસને થિયરી સમજાવવા માંડી. એ મૃત્યુની થિયરી. મૃત્યુ તો દુનિયામાં કોઈ અમર પટો લેખીને આવ્યું જ નથી. એવો તો ભગવદ અવતારો હોય એમને પણ સ્વધામગમન જવું જ પડે છે. પાછું આજે જે ભગવાનના 24 અવતારોની ભાગવતમાં કથા આવે છે તો કોઈ અવતારનું એવું છે એ ખાલી પરશુરામનું છે બી ચિરંજીવી છે. પરશુરામ ભગવદ અવતારમાં એક જ અવતાર એવો છે, વ્યાસનો અવતાર છે અને એક પરશુરામનો અવતાર, 2 એવા છે જે ચિરંજીવીઓમાં નામ આવે છે. પણ ચિરંજીવીઓનો અર્થ કેવો ખબર છે? એ ચિરંજીવીઓ એટલે એક મન્વંતર સુધી છે. આ મન્વંતર આપણો 7મો મન્વંતર ચાલે છે.
અત્યારે મન્વંતર ચાલે છે વૈવસ્વત મન્વંતર. એક મન્વંતરમાં 71 ચતુર્યુગી જશે. અત્યારે 28મી ચતુર્યુગી ચાલી રહી છે. હવે અત્યારે જે વ્યાસ મહર્ષિ અને પરશુરામના બંનેના નામ ચિરંજીવીઓમાં છે. બંને ભગવદ અવતારો છે, બંને ચિરંજીવીઓમાં છે. પણ જેવું આ 28ના બદલે 71 ચતુર્યુગી પૂરી થશે એટલે મન્વંતર બદલાશે. વૈવસ્વત મન્વંતર પછીનો જે મન્વંતર આવશે એ મન્વંતરની અંદર આ બધાને પછી બીજા વ્યાસ આવશે. અત્યારે દ્વૈપાયન વ્યાસ છે, પછી બીજા આવશે. પછી પરશુરામનું પણ આમાં પરશુરામ નહીં રહે પછી, કારણ કે એ તો ભગવદ અવતાર છે. તો એ બધાની એક અવધિ છે. બ્રહ્માજી છે, એ બ્રહ્માજી પણ 100 વર્ષનું આયુષ્ય ભોગવો છે. 100 વર્ષ કેટલા બધા, તો બધી ગણતરીઓ અનેક વાર કરાવી ચૂક્યું છે. આજે ગણતરી નથી કરાવતો હું. પણ એક મન્વંતર ને એવા તો 14 મન્વંતરમાં બ્રહ્માજીના એક દિવસ એટલી લાંબી રાત્રિ, અને એમાં તો 100 વર્ષ. અને ત્યારે ગોલોકધામમાં ભગવાનની એક પાપન પલકારી મારે છે. ભગવાનની એક પાપનનો પલકારો, એમાં તો બ્રહ્મા બદલાઈ જાય છે. અને એમાં તો કેટલા ઇન્દ્ર બદલાઈ ગયા. બ્રહ્માજીના એક દિવસમાં 14 ઇન્દ્ર બદલાય, તો 100 વર્ષમાં કેટલા ઇન્દ્ર બદલાય છે. આ બધાની અવધિ નક્કી. આપણે લોકો ખાલી 80-90 વર્ષ જીવીએ ને હા કેટલું બધું જીવે એવું આપણે માનીએ છીએ. પણ એ તો પેલા દેવોની સામે આપણે મચ્છર જેવું આયુષ્ય લઈને આવ્યા છીએ. એટલે એક વસ્તુ આવી છે કે જે વસુદેવજી કંસના મૃત્યુની થિયરી સમજાવે છે ને, એમાં બધા ઘણા શ્લોકો છે, પણ 2 શ્લોકો હું તમને અત્યારે લઉં છું. વ્રજન તિષ્ઠન પદૈકેન યથૈવેકેન ગચ્છતિ યથા તૃણ જલુ કૈવમ દેહી કર્મ ગતિમ ગતઃ. વસુદેવજી કંસને સમજાવે છે, જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ ઉપાડે છે અને એની પહેલાં બીજો પગ મૂકેલો છો, બીજો પગ એક જગ્યાએ મુકાય. આપણે તમે ચાલો છો તમે બરાબર ઓબ્ઝર્વ કરો, તમે એક સાથે 2 પગ નહીં ઉપાડો. એક પગ ઉપાડીને પેલા જમીન પર ટેકવો છો, પછી પાછળનો બીજો પગ ઉપાડી અને પછી આગળ એને ટેકવો છો. તમે જુઓ, એક સાથે કોઈ વ્યક્તિને ઠેકડા મારતો જે લોકો 2 પગ સાથે ઊંચા કરીને આગળ ચાલતા હોય તેને ઠેકડા મારતા કહેવાય. ઠેકડા મારીને આપણે નથી ચાલતા. જેવી રીતે કોઈ જંતુ છે એ ઘાસના તણખલા પરથી પસાર થાય છે, તો એ શું કરે છે, એક ઘાસનું તણખલું પકડે છે અને પછી પાછલું ઘાસનું તણખલું એ છોડે છે. એવી રીતે એમ કરતો એ ઘાસ પર એ જંતુ ચાલે છે. તો એવી રીતે જીવાત્મા પણ પોતાના કર્મ અનુસાર એક શરીરનું પ્રાપ્ત કરવાનું નક્કી થઈ ગયું પછી જ અહીંથી શરીરમાંથી જીવાત્મા નીકળે છે અને પેલા શરીરમાં જાય છે. હવે તો તમને કોઈ એમ કે તો પછી પ્રેતાત્માનું શું? તો પ્રેતાત્મા જે યોનિ છે એ કેવી યોનિ છે કે જ્યારે કોઈ પણ પ્રકારની, આ શાસ્ત્રોની વાત છે, કોઈ પ્રકારની ગતિઓની નક્કી નથી અને બીજી યોનિ મળતી નથી. પછી દેવ યોનિ હોય કે પશુ પક્ષી યોનિ હોય કે જીવજંતુની યોનિ હોય કે નારકી યોનિ હોય, ગમે તે યોનિ હોય, પણ એવી યોનિ એને મળતી જ નથી. અને વચ્ચે જે ભટકવાનો વારો આવે છે પાપો ભોગવવાના કારણે, તો એ એની પ્રેતાત્માની યોનિ કહેવાય કે જેની કોઈ ગતિ નથી. આપણે આ બધા શું, આપણા શાસ્ત્રો પર શું સમજાવે છે કે એક દેહ છોડો છો તરત બીજો દેહ નક્કી હોય છે, પણ જ્યારે નક્કી ન હોય તો એ પ્રેતાત્મા યોનિ થઈ. હવે અહીંયા શરીરને, એટલે અહીંયા વસુદેવજી કંસને સમજાવે છે કે ભાઈ આ શરીર તો છોડવું તો પડશે જ. આજે આ તારો નિમિત્ત, મારો દેવકીનો 8મો તારો નિમિત્ત ભલે બનતો હોઈ શકે છે, પણ આ નહીં તો બીજો નહીં તો ત્રીજો, પણ તારો કોઈક તો દુશ્મન આવીને તારો વધતો કરશે જ ને. પછી બીજો શ્લોક પણ સમજાવે છે, યતો યતો ધાવતી દૈવ ચોદિતમ મનોવિકારાત્મક આ પંચસુ ગુણેશુ માયા અર્ચિતેષુ દેહી અસૌ પ્રબધ્યમાન સ તેન જાયતે. આગળ જતાં વસુદેવજી કંસને સમજાવે છે કે જીવનું મન અનેક વિકારોનો સમૂહ. જે વસ્તુ મેં તમને કીધું, આપણું મનમાં હજારો વિચારો ચાલતા રહે છે. એટલે વિચારો આવે, સારા વિચારો આવે તો સારી વસ્તુ છે, ખરાબ વિચારો તો બધા વિકારો ઉત્પન્ન થાય કે છે. અને દેહના અંત સમયે એ જે જીવાત્મા છે એના અનેક સંચિત અને પ્રારબ્ધ કર્મોની જે વાસનાઓ છે, એ બધી વાસનાઓના કારણે એને
એનું મન વિચલિત થઈ જાય છે. લેખા કરતા છે કૃષ્ણમાં થયું જોઈએ ના થાય, અને અનેક પંચભૂતોવાળા શરીરમાં એનું ચિત્ત ભટક્યા કરે, અને જે શરીરમાં એનું ચિંતન થયું હોય, માની લો કે હું એના જેવો જ છું, અને પછી શરીરે ગ્રહણ કરીને ત્યાં જ જન્મ લેવો. દાખલા તરીકે આજે તમને વસ્તુ કહીએ કે વિદેશમાં તો ઠેર ઠેર કૂતરા, તમે મળતી વખતે તમને કોઈ કૂતરાવાળો માણસ યાદ રહી ગયો તો કૂતરાની યોની આવે. આજે લોકો ગાડીઓમાં કૂતરા પાડતા હોય, કૂતરાની ઘણી આસક્તિ હોય છે. લોકોને ગાડીઓમાં ફરતા હોય, બંગલામાં રાખતા હોય કૂતરાઓ, અને ઘણી અમે લોકો સાંભળી છે ઘણી વાતો કૂતરાઓની. તો ઘણી કરતા છે કે એવા લોકો આટલી બધી આસક્તિ કૂતરાની રાખતા હોય તો પછી એમને મરતી કે જો કૂતરો આવે તો કૂતરાની યોનીમાં પ્રાપ્ત. જ્યાં ભાગવત લખે છે, હું નથી કહેતો. તો એને કહેવાનો મતલબ કે મરતી વખતે ગીતામાં પણ આ થિયરી સમજવામાં આવી છે. યમ યમ બાપી સ્મરણ ભાવમ ત્રિત્યંતે કલેવરમ તમ તમેવૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. હે અર્જુન, મનુષ્ય અંતિમ સમયે દેહ છોડતી વખતે જે ભાવનું સ્મરણ કરતો દેહ છોડે છે તે અંતે તેને જ પામે છે. એટલે હવે જો એક બાજુ થિયરી એવી સમજાવે છે કે આ દેહ છોડતા પહેલાં એનો બીજો દેહ નક્કી થઈ જાય. એક વાત આવી. બીજી વાત આવી કે અંતિમ સમયે જે ભાવ તમે કરશો એવો દેહ પ્રાપ્ત થઈ જાય છે. હવે આ બંને વસ્તુ થોડીક સાધારણ વિરોધાભાસ તો આવે છે. કારણ કે જો એનો દેહ અગાઉથી નક્કી થઈ ચૂક્યો છે તો મરતી વખતે ગમે તે વિચારો કરે, એને પછી એ યોનિમાં જવાનો વારો આવશે ને મરતી વખતની યોનિમાં, તો અગાઉથી નક્કી થયેલો છે એ દેહ. તો આનો તાળો મેળવવો હોય તો એવી રીતે મેળવી શકાય કે ભગવાન અંતિમ સમયે એની મતિમાં એવો પ્રવેશ કરીને એને બુદ્ધિ મૂકશે કે તું એ જ યોનિનો વિચાર કર, તો આપણો તાળો મળી જાય છે. હું એક્ઝામ્પલ આપું, બીજું એક્ઝામ્પલ આપું તમને. આપણે લોકો બધા જ્યોતિષશાસ્ત્રમાં માનીએ છીએ. મનુષ્યનો જન્મ થાય એટલે પહેલું શું પૂછવામાં આવે છે? કેટલા વાગે જન્મ થયો હતો? ઇમ્પોર્ટન્ટ શું હોય છે કે એ સમય નોટ કરવામાં આવે છે. ભાઈ રાત્રે 9:30 કે ભાઈ 11:42, જે કંઈ હોય આપણે મિનિટ સેકન્ડ સાથે પણ લોકો જોતા હોય છે. તો એ સમય આપણા તો બહુ જ અગત્યનો છે. કેમ? તો એ સમયના આધારે એ વખતે આકાશમાં ગ્રહોની જે સ્થિતિ હોય છે એના પરથી એની કુંડલી નીકળે છે, અને કુંડલી પરથી સારા જ્યોતિષીઓ એનું પ્રિડિક્શન કરે છે. હવે તમને ઘણી વખત વિચાર આવે કે ભાઈ જો વિધાતા એના લેખ લખે છે કે ભાઈ એનું સંચિત કર્મનું રૂપાંતરણ પ્રારબ્ધ કર્મમાં કર્યું, અને પ્રારબ્ધ કર્મ પ્રમાણે એને સુખ કે દુઃખ મળવાનું છે. એ વસ્તુ તો એને નક્કી થઈ ચૂકેલી છે. એને કેટલા રૂપિયા મળવાના છે, કેટલી વિદ્યા પ્રાપ્ત કરવાનું છે, કેટલી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું, બધું જ પહેલેથી નક્કી થઈ ચૂક્યું છે. તો પછી આ ગ્રહોની વાતને પરથી જ્યોતિષીઓ કેવી રીતે ભાગે છે? આપણા મનમાં ક્વેશ્ચન તો આવે ને. હવે હું તમને એનો જવાબ આપું. મનુષ્યના જે કર્મો વિધાતાએ નક્કી કરીને પ્રારબ્ધ કર્મમાં રૂપાંતરણ કરી દીધા, એ પ્રકારે એ આકાશમાં જે ગ્રહોની સ્થિતિ આવે ત્યારે જે જીવાત્માનો જન્મ થાય છે. એટલે આકાશમાંની જે ગ્રહોની સ્થિતિ પ્રમાણે કુંડલી નીકળી, કુંડલી દ્વારા જ્યોતિષીઓ ભવિષ્ય ભાકે છે, અને એ ભવિષ્ય જો સાચું જ્યોતિષી હોય તો એ કુંડલીને લગભગ પ્રિડિક્શન સાચું પડતું હોય છે. અને આપણા ત્યાં ભારતમાં તો પ્રખર જ્યોતિષીઓ એકથી ચડિયાતા થઈ ગયેલા છે. પણ જે લોકો પ્રોફેશનલ હોય છે ને એ લોકોની આ વિદ્યા બહુ ટકતી નથી. આ વિદ્યા અધ્યાત્મ સાથે સંકળાયેલી વિદ્યા છે. એટલે જે લોકો આધ્યાત્મિક પ્રકૃતિના પુરુષો છે એના વિદ્યા ફળે છે, અને પૈસા મેળવવા માટે આ વિદ્યા જેને સંપાદન કરી છે એના વિદ્યા નથી ફળતી. આ એક સીધી વાત છે. એટલે જે પ્રકારના કર્મો ફલિત થવાના છે એ પ્રકારના ગ્રહો આકાશમાં આવે ત્યારે જેનો જીવાત્માનો જન્મ થાય. એટલે બધો તાળો તમારો બેસી ગયો. બરાબર છે? ચલો, એક થિયરી આપણી આ સમજી લે. હવે બીજી થિયરી આવી, શત્રુ મિત્ર ઉદાસીન એ સર્વ કર્મથી થાય છે. હવે જો એક વસ્તુ સમજો કે તમે કોઈના પ્રત્યે દુશ્મન ભાવ રાખો, દ્વેષ ભાવ રાખો, કોઈનું અહિત કરો,
તો એ તમારું શું છે કે કર્મ તમારું એ પ્રકારનું કર્મ બંધી ગયું, એટલે બીજા જન્મમાં પણ એ જ માણસના મનમાં ખરાબ ભાવ તમારા માટે રહેવાનો છે. એટલે બીજા જન્મમાં એ તમારા આ જન્મમાં તો માનો કે તમે સદ્ધર છો, સબળ છો, અને પેલું નબળું છે, તમે એને બહુ હેરાન કર્યું છે. એ બિચારો નિર્બળ છે, એટલે તમારી સામે કશું કરી શકતો નથી. પણ એના મનમાં જે ક્લેશ ઉત્પન્ન થયો છે કે હું નહીં છોડું આને, ભલે કશું કરતો નથી પણ હું નહીં છોડું આને. અને તમે જાણો છો કે આની પાસે કશી તાકાત જ નથી, એ મને કશું હેરાન નથી કરવાનું, હું એને હેરાન કરું છું. પણ બીજા જન્મમાં એ બદલો લેશે. તમને ચોથા સ્કંદમાં પ્રાચીન બધી રાજાનું ઉદાહરણ આવે છે ભાગવતમાં. એમાં નારદજી એને સમજાવવામાં આવે છે પ્રાચીન બધી રાજાને કે રાજાને ત્યાં આટલા બધા યજ્ઞો કર્યા છે અને આટલા બધા પશુઓને તો યજ્ઞમાં હોમે જ કે છે, પણ જો આકાશમાં નજર કર, આ બધા પશુઓ તારો બદલો લેવાની રાહ જોઈને તોપીને બેઠા છે કે છે. આ રાજાને મરવા તો દો કે છે, અમે એને કે છે એને હેરાન કરી નાખીશું કે છે. તો એ જે દુશ્મનાવટનો જે ભાવ છે, ઇવન મેં તમને 4 પ્રકારની સંતતિનો વચમાં એક વખત કહ્યું હતું કે ભગવાન મનુષ્યને 4 પ્રકારની સંતતિમાંથી ગમે તે પ્રકારની સંતતિ આપે છે. એમાં એક આ વાત પણ આવી હતી કે દુશ્મન સંતતિ. તમારો તો જન્મ થઈને પુત્ર થઈને આવ્યો, ભલે તમારો પુત્ર છે, પણ એ મોટા થયા પછી તમારો દુશ્મન બને છે. અને આ કળિયુગમાં તો દીકરો પણ બાપનું ખૂન કરે જેવા કિસ્સા બનતા રહેલા જ છે. તો એ દુશ્મન સંતતિ છે એનું કારણ એ છે કે પૂર્વજન્મનું વેર. એવી રીતે શત્રુ, એવી રીતે મિત્ર, એવી રીતે ઉદાસીન. તો મિત્ર, તમે કોઈને આ જન્મમાં ખૂબ મદદ કરી છે અને એ તમને મદદ નથી કરી શકતો, પણ તમે એને ખૂબ મદદ કરી છે ગમે તે કારણથી, તો એ બધો બદલો બીજા જન્મમાં પેલો તમને વાગશે અને તમને ખબર પણ નહીં પડે. આજે હું તમને ગઈકાલે આપણે પેલી વાત કરી હતી કે પેલા ડૉક્ટર શરદ ઠાકર, એને જે દિવસે પેલી બાઈનું ઓપરેશન કર્યું ત્યારે એને ચિંતા થતી હતી કે આજે મને 20,000 - 1480નો ઘાટો પડી ગયો છે કે છે. પણ હવે એ પોતે જ બોલ્યા છે એની સ્પીચમાં કે એની પહેલાં જે મિત્ર એમના જૂના રમેશભાઈ આવ્યા, પૈસા આપી ગયા, એની પહેલાં 15-17 વર્ષથી મળ્યા હતા, અને આ બન્યા પછી બીજા 15-17 વર્ષ થઈ ગયા વાતના, હજુ મળ્યા. ધેટ મીન્સ કે 35 વર્ષની અંદર કે 30 વર્ષની અંદર એ એમના મિત્ર એક જ વાર મળ્યા, અને એ પણ ખાલી આ પૈસા આપીને ચાલતી પકડી છે. તો હું પેલા માણસને પૈસા આપવાનું મન એમને એમ થઈ ગયું છે. દુનિયામાં કોઈ પણ કાર્ય એમને એમ થતું જ નથી. દરેકની પાછળ કોઈક ને કોઈ કારણ હોય છે. કારણ વિના કર્મ નથી, એ સમજી લેજો કાયમ માટે. તો એ આપણે ખબર નથી થિયરીમાં એમાં શું ઊંડા છે. ખરેખર તો એ વસ્તુમાં ભગવાન એની શ્રદ્ધા પેદા કરવા માટે રમેશભાઈનું રૂપ લઈને જાતે આવ્યા, અથવા તો કોઈકને પ્રેરણા કરી. અમે ડૉક્ટર નવીનભાઈ શાહનો મેં કિસ્સો એક વખત કહેલો કે પેલો ડ્રાઈવર ગાડી લઈને નવી પેટી પેક ગાડી લઈને આવે છે અને વગર પેટ્રોલે ગાડી ચલાવીને હરિદ્વારથી અમે દિલ્હી પહોંચાડે છે. રસ્તામાં ચા નાસ્તો પણ કરાવ્યો છે, અને જે પહોંચાડે છે 1 પૈસો ભાડું ના લીધું, અને ચા નાસ્તો ઉપરથી વધારાનો કરાવી લીધું બધાને. તો આ કળિયુગમાં કોઈ ડ્રાઈવર, અજાણ્યો ડ્રાઈવર આવું કરે એવું માની શકાય કોઈ દિવસ? છતાં છે કે બની હકીકત કે હું કાકા સાથે મારા પર્સનલ સંબંધો, અનેક વાર મારા ઘરે કાકા આવે છે યાર. તો આ બધી વસ્તુ શું બતાવે છે કે એ તો આ બધા 2 કિસ્સા જે છેલ્લા છે, ડૉક્ટર વાળો કિસ્સો, નવીન કાકા વાળો કિસ્સો, એ બંનેમાં તો ભગવાનની પ્રેરણાથી જ કોઈક ઉત્તમ આત્મા અથવા ભગવાનનો કોઈ પાર્ષદ, કારણ કે ભાગવતમાં પણ લખ્યું છે કે ભગવાનના પાર્ષદો ભગવાનના ભક્તોને મદદ કરવા માટે સતત વિચરણ કરતા હોય છે. આપણે જે ઘણી વખત વિચારીએ છીએ ને કે આપણને ગેબી મદદ મળી ગઈ, આપણને સંકટમાંથી અચાનક કોઈ આવીને ઉગારી ગયું, એ બધી જે વાતો આપણે ઘણી વખત બોલીએ છીએ ને, એની પાછળ આવું કોઈક રહસ્ય છુપાયેલું જે આપણને ખબર નથી પડતી. કોણ આવીને ગયું એટલે ખબર પડે, પણ એ કોણ હતું એ આપણને ખબર ના પડે. તો એ બધું શું છે કે ભગવાનની ભક્તોની છુપી મદદ છે. તો એવી રીતે મિત્ર, એવી રીતે ઉદાસીનતા તમારા ઋણાનુબંધની જોડે છે, પણ કોઈ તટસ્થ ભાવ, ઉદાસીન એટલે તટસ્થ ભાવ. અને એટલા માટે ગીતાની અંદર શ્લોક બતાવવામાં આવેલો છે કે ભગવાન અર્જુને જે થિયરી સમજાવે છે એમાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે, શ્રુવન મિત્રાર્યુદાસીનમ મધ્યસ્થ દ્વેષ બંધુષુમ
સાધુ સ્વપીચે પાપે શું સમ બુદ્ધિ વિશિષ્યતે. ભગવાનના સંતો છે એને કોઈ પોતાનો સગો હોય, કોઈ મિત્ર હોય કે દુશ્મન હોય, કે ઉદાસીન હોય, મધ્યસ્થ હોય, કોઈ દ્વેષી હોય કે કોઈ બંધુ હોય, ગમે તે હોય, કોઈ સાધુ માણસ હોય કે પાપ બુદ્ધિવાળો માણસ હોય, પાપી માણસ હોય, બધામાં એમની સમબુદ્ધિ ને એ અનાસક્ત ભાવે સમબુદ્ધિ જ રાખવાની. તો તમે કર્મના બંધનથી લેપાતા નથી. નહીં તો પછી કર્મના બંધન તમને છોડશે જ નહીં. અને કર્મ એમાં ગુરુની ત્રીજો ભાગ આવ્યો. તો કર્મ એ જ આપણું ગુરુ અને કર્મ એ જ આપણું ઈશ્વર. તો એ કોના માટે છે? કર્મયોગ માટે છે. અને આપણે ભક્તિ વાળા માટે તો આપણું તો જે સર્વ કંઈ છે એ કૃષ્ણ એવ કથિતમાં. ચલો પછીનો શ્લોક. તસ્માત સંપૂજેત કર્મ સ્વભાવસ્થ સ કર્મકૃત અંજસા એન વર્તેત તદૈવાસ્ય હિ દૈવતમ. હવે એટલે કે છે કે સ્વભાવને આધીન રહીને પોતાનું કર્મ કરનારા પુરુષે કર્મનું પૂજન કરવું અને જે કર્મથી સુખપૂર્વક આજીવિકા ચાલે તે કર્મ જ આ પુરુષનો દેવતા ગણાય. હવે જો અહીંયા પહેલાં સ્વભાવની વાત ગઈકાલે આપણે આવી ગઈ, ફરતી સ્વભાવની વાત આવી છે કે દરેક માણસે પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરવું જોઈએ. એક પોઈન્ટ અહીંયા આપણને સમજાવવામાં આવ્યો. અને બીજો પોઈન્ટ કહે છે કે જે કર્મથી તમારી સુખપૂર્વક આજીવિકા ચાલે એ કર્મ જે પૂરા કે એમાં શું છે કે આપણને બધા જન્મ લઈને આવ્યા છીએ, તો આજીવિકા માટેની કોઈક એક્ટિવિટી તો કરવી એવું તો કંઈ છે નહીં કે ઉપરથી છપ્પર ફાંકી દેતા હે ખુદા એવી તો આપણાથી વાત કરીને બેસી શકાય એવું છે નહીં કે છે. અને એમાં અત્યારનો સમય તો પહેલાંના જમાનામાં તો અન્ય ક્ષેત્રો ચાલતા હતા, ઠેર ઠેર લોકો ખૂબ દાતારો હતા. અત્યારે તો બધું પાણી પડી કે બંધ થઈ ગયું છે. અનાજની વાત તો બાજુ પર રહી, પાણી લેવું હોય ને તો પૈસા વગર પાણી નથી મળતું. પેલા તો પરબો ચાલતી હતી, ઠેર ઠેર વાવ, કૂવા, તળાવ બધા બધું નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે. તો આજીવિકા ચાલે એ તો કર્મ દરેકે કરવું પડશે. તો એ જ એના માટે તો મોટા ભાગે તો પેટનો ખાડો પૂરો એ જ મોટામાં મોટું કર્મ છે એનું. કારણ કે એ તો કરવું પડશે ને. પછી બીજી વાત આવશે, ભગવાનની ભક્તિની વાત ક્યારે આવશે કે તમારું પેટમાં પડ્યું છે ભૂખે ભજન ન હોય. ગોપાલ નાખે છે ને કે ભૂખ્યો હોય, ભૂખ્યો માણસ ભજન ના કરી શકે. પેટમાં બરાડા બોલતા હોય એટલે એને એમ જ થાય કે સારું ખાવાનું ક્યારે મળે, ખાવાનું ક્યારે મળે, ભોજન ક્યારે મળશે, એમ જ થયા કરે હોય. એટલે એ બતાવવામાં આવે છે કે સુખપૂર્વક આજીવિકા ચાલે એ કરવું. હવે શું છે કે સુખપૂર્વક આજીવિકા ચલાવવાની વાત છે એટલે અહીંયા 10 પેઢી ખાય કે 7 પેઢી ખાય તો ભેગું કરવાની વાત નથી. તમારો એટલા માટે મહાગુરુજીએ શું કીધું છે? પ્રાપ્તમ સેવિત નિર્મમ. તમને મમતા રહિત થઈ અને જે અનાયાસે તમે જે એક્ટિવિટી કરતા હો એમાં જે પ્રાપ્ત થાય એમાંથી તરવો નિર્વાહ કરો. પણ નિર્મમ એટલે મમતા રહિત થઈ. હવે આપણે મુશ્કેલ શું છે કે જેને ધંધાની અંદર ફાવટ આવી ગઈ અને એ માણસને એમાંથી અમુક સારી રકમ મળી ગઈ એટલે એને એમ જ લાગે છે બસ હવે હું તો પાવરધો થઈ ગયો છું, એટલે એનાથી 2 ગણી, 3 ગણી, 4 ગણી, 5 ગણી મહેનત કરીને ઓન આર આણ ઓર આણ. પેલા ઠાકોરજી એવું બોલશે ને, આજે કાલે આવશે આણ ઓર આન્યો થયું ને, ગિરિરાજજી બોલશે હવે કે બધું લાવો 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 શસ્ત્ર પૂજા કરીને. એ રીતે માણસ પણ તારે શસ્ત્ર પૂજાને જેટલું જ ભેગું કરવામાં આવ્યું છે બધું કહે છે. પણ એ બધી વસ્તુઓ અહીંયા ના પાડે છે. સુખપૂર્વક આજીવિકા ચાલે એટલું જ કર્મ કરવાનું. એનાથી વિશેષ તમે કર્મ કરો તો લોભીમાં ગણાશો પછી. અને એમાં તમારો અધિકાર પણ નથી. તમારો અધિકાર કેટલો છે? તમારું પેટમાં અન્ન જાય એટલો જ તમારો અધિકાર છે. એક સંતે એટલે સુધી કીધું કે તમારું પેટમાં અન્ન જાય એટલો અધિકાર નહીં, તમારું પેટમાં અન્ન જાય ને જેટલું પચે એટલો જ તમારો અધિકાર છે. એનાથી વિશેષ ખાશો ને તો અપચો થઈ જશે, તબિયત બગડશે, હોસ્પિટલમાં જવું પડશે. તો આપણે અને બીજું શું છે કે એક વસ્તુ નિશ્ચિત છે કે જે લોકો ભગવાનના આધારે જીવે છે એને ભગવાન એની આજીવિકાનું સાધન એવું ગોઠવી આપે છે. આપને એક હકીકત છે, તમને કહું, માણસની પાસે કશી પણ એક્ટિવિટી ના હોય પણ જો એક માણસ મેં ઘણા વખત પહેલાં એક માણસની વાત કરી કે એને 2000 રૂપિયાનું દેવું થઈ ગયું હતું. વર્ષો પહેલાંની વાત છે આ.
અને એને એક હોટલ નાનકડી ખોલી કોઈ ગામડામાં, અને કોઈ કારણસર એ હોટલ ચાલી નહીં, અને એને 2000 રૂપિયાનું, આ તો બહુ જૂની વાત છે, પણ 2000 પણ એને એમ થઈ ગયું ભગવાનની પાસે માગણી કરું કે જે લોકો તો મારી પાસે 2000 એની પાસે 50 રૂપિયા પણ હતા નહીં ઘર ચલાવવા માટે, તો 2000 રૂપિયાનું દેવું ચૂકતે કઈથી કરવાનું હતું. તો એને એમ થયું કે હું ભગવાનનો નંબર લીધા કરું તો ભગવાન મને મોકલી આપશે. તો હું ઘણી વખત આ સિદ્ધાંત સમજાવું છું ને કે તમારું ભાવનું પોષણ કૃષ્ણ અચૂક કરે છે. તમારું ભાવ જેવો છે એવું જ તમારું ભગવાન તમારી સામે એ પ્રકારનું વર્તન કરશે. હવે એનો ભાવ એવો હતો કે મને 2000 રૂપિયાની પ્રભુ જરૂર છે, હું 1 વર્ષ તમારી ભક્તિ કરીશ, મને 2000 રૂપિયા મોકલી આપો. અને સાહેબ એ ઘટના તો મેં કહી છે, રિપીટ નથી કરતો, પણ બને છે એવું 1 વર્ષ પછી એને એક વર્ષો પહેલાંનો દૂધવાળો ભાઈઓ એને 8000 - 100 એટલે લગભગ 7900 રૂપિયા એને આપી જાય છે. એ માનવા ત્યાં દેખાડો આ વસ્તુ બન્યું કેવી રીતે કે છે. પેલો આવ્યો, પૈસા મૂકી, ચાલતી પકડીને જવાના, પર 5 વાગ્યાનું ઘરનું બહારનું કટકટાવ્યું, પૈસા મૂક્યા, લો તમારો હિસાબ કરો, પૈસા લઈ લો, હું જઉં છું કે છે. તો કહેવાનો મતલબ એવો કે ભાઈ આ કળિયુગમાં પણ નથી કરતા ભગવાન કામ, એવું ના માનશો. ભગવાન તો કામ કરે છે, પણ આપણને જે મહાપ્રભુજી કે ભાગવતકાર થિયરી સમજાવે છે એ પ્રકારે તમારે આજીવિકા માટે પ્રયત્ન તો કરવું પડે. અને ન કરો, અને એ લેવલની તમારી ભક્તિ હોય, સુદામાની ભક્તિ કેવી ભક્તિ હતી, કોઈ એક્ટિવિટી નહીં કરવાની, અપરિગ્રહ વૃત્તિ હતી, પણ એ બધી કેટલી અંશે તમે એપ્લિકેબલ કરી શકો એ બહુ અઘરું છે. એટલા માટે યાદ સમજાવવામાં આવે છે કે સુખપૂર્વક આજીવિકા ચાલે એવું તમે કર્મ કરો કે છે. અને પાછું સ્વભાવને આધીન રહીને. હવે સ્વભાવ કેવો હોય તો ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, ચારના સ્વભાવ જુદા જુદા હોય. વૈશ્ય હોય એટલે વેપાર વૃત્તિની આવવાની જ છે. ક્ષત્રિય છે એ હથિયાર ચલાવવાની વૃત્તિ એનામાં આવવાની છે. બ્રાહ્મણ છે એમાં યજ્ઞ આગાદી કરવાની એની વૃત્તિ આવવાની છે. તો એનો સ્વભાવ એ કોમ પ્રમાણે જ હોય. હવે તો બધું બદલાઈ ગયું છે, હવે તો કળિયુગમાં તો બધું નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે, પણ આ તો બધી આપણી પ્રાચીન વાત છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ બધા પોતાના સ્વભાવ પ્રમાણે જ એના કર્મોનું વિભાજન થયેલું છે કે જેમ. હવે મહાપ્રભુજી સુભદ્રીજીમાં એમ કે છે કે વર્ણાશ્રમ ધર્મ દરેકનો નક્કી થયેલો છે, એ પ્રકારે દરેકે કર્મ કરવાનું છે. અને જો વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવાત્મા કર્મ ન કરે તો એ જીવ પતિત થઈ જાય છે. હવે આ થિયરી સમજાવવા માટે ગીતામાં પણ એક સરસ શ્લોક આપણને સમજાવવામાં આવેલો છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતામ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. 3જા અધ્યાયમાં ગીતામાં આ શ્લોક છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ, તમારો ધર્મ બીજાના ધર્મ કરતાં ઓછો ગુણવાળો હોય તો પણ એ તમારા માટે શ્રેયસ્કર છે, કલ્યાણકારી છે. સ્વધર્મે નિધનમ શ્રેય, તમારા ધર્મનું આચરણ કરતાં મૃત્યુ પણ આવી જાય તો પણ એ તમારા માટે હિતકારી છે. પરધર્મો ભયાવહ, બીજાનો ધર્મનું આચરણ તમારે કરવાનું નહીં. આ કે બીજાનો ધર્મ એ ભયજનક હોય છે. એટલે કહેવાનો મતલબ મહાપ્રભુજી આ વાત આપણને સર્વનિર્ણયની કારિકામાં પણ સમજાવી. આ જ વસ્તુ મહાપ્રભુજી કીધેલું છે કે દરેક માણસે પોતાનો જે જાતિ ધર્મ છે એ પ્રકારે જ કર્મ કરવું જોઈએ. પણ આજે તો બધી જગ્યાએ નોકરી કરતા થઈ ગયેલા છે, એટલે આજીવિકા માટે જેમાં વધારે પૈસો મળે એવી જ આજીવિકા આપણે શોધી રહ્યા છીએ. આપણી પાસે એક જ જે બધાનું રહેલું છે કે કઈ આજીવિકાથી વધુમાં વધુ પૈસો મળશે. એટલે આપણે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ વાતો તો અત્યારે બધી સાઈડમાં નીકળી ગઈ છે. અને જે કામો ક્ષત્રિયોએ કરવા જોઈએ એ વૈશ્યો કરતા થઈ ગયા, અને વૈશ્યોના કામો ક્ષત્રિયો કરતા થઈ ગયા, બ્રાહ્મણો પણ કરતા થઈ ગયા છે. બ્રાહ્મણો પણ વેપારોમાં પાવરદાર થઈ ગયેલા છે. હવે એમણે તો યજ્ઞ આગાદી કર્મ કરવાના છે, અધ્યયન કરવાનું છે, શાસ્ત્રોનું અધ્યયન કરાવવાનું છે, પણ એની જગ્યાએ એ બધા વેપાર ધંધામાં પડી ગયેલા છે. ઘણા બ્રાહ્મણો વેપાર ધંધામાં પડી ગયા છે. તો એ બધું કેવું છે, અત્યારે કળિયુગની અસરો છે બધી.
હવે પછીનો શ્લોક, આજીવ્યૈકતરમ ભાવમ યસ્ત્વન્યમ ઉપધાવતી ન તસ્માદ વિન્દતે ક્ષેમમ ચારાન નાર્ય સતી યથામ. હવે કહે છે કે અહીંયા આ શ્લોકમાં એવું સમજાવે છે, ભગવાન આ બધું વ્રજવાસીઓનો ઉપદેશ કરે છે, નંદરાયજી બધા ઉપદેશ કરે છે ભગવાન. જેમ વ્યભિચારીની સ્ત્રી પર પુરુષના સંગમાં સુખ પામતી નથી, તે જ પ્રમાણે જે મનુષ્ય કોઈ એક પક્ષનો આશ્રય લઈ પછી એને છોડીને બીજા પાસે દોડે છે, એને એ બીજા પાસેથી પણ સુખ મળતું નથી. હવે અહીંયા ભગવાને આ થિયરી કેમ સમજાવી કે જો તમે એ બધા ઇન્દ્રનો આશ્રય પહેલેથી કરતા હતા, તો ઇન્દ્રનો આશ્રય છોડીને ભગવાન હવે ગિરિરાજજીના આશ્રય પર જવાનું બધાને કહેશે. છતાંય ભગવાન શું કહે છે કે એક દેવને છોડીને બીજા દેવને તમે મળવા જશો તો એમાં હિત રહેલું નથી. એના માટે એને વ્યભિચારીની સ્ત્રીની ઉપમા ભાગવતમાં આપવામાં આવેલી છે. જે સ્ત્રીએ લગ્ન કર્યા અને પોતાના પતિ સાથે રહેતી હોય છતાં પોતાના પ્રેમી સાથે બે સંબંધ રાખતી હોય તો વ્યભિચારીની સ્ત્રીને સુખ મળતું નથી. અત્યારે એને એવું લાગતું હોય કે ભલે હું સુખી છું, કોણ જાણવા ગયું છે, પરંતુ જે પુરુષના પ્રેમમાં પડી છે એ પુરુષ એટલું તો સમજશે કે એનો પતિ છે તો પણ મારી પાસે આવ્યા કરે છે, તો એક દાડો એ મને છોડીને જો ત્રીજાને કોઈને પકડશે, ચોથાને પકડશે, એવું એને પેલો એનો પર પુરુષ છે એ મનમાં વિચાર કરશે. એ પર પુરુષ એના પર 100% વિશ્વાસ મૂકશે નહીં. એટલે આવી સ્ત્રીઓ કોઈ દિવસ સુખી થાય નહીં. તો એ થિયરી આપણને કેમ સમજાવવામાં આવેલી છે કે એવી રીતે તમારે તમારા જીવનનો આધાર એટલે આપણી જે આજીવિકાનું સાધન છે એ ઘડીએ ઘડીએ તમે બદલ કરશો તો એમાં તમારું ભલીવાર આવશે નહીં. અથવા તો આ સિદ્ધાંત આપણે દેવ માટે પણ કહી શકાય કે તમે ઘડીમાં રામની ભક્તિ કરો, ઘડીમાં કૃષ્ણની ભક્તિ કરો, ઘડીમાં શંકરની ભક્તિ કરો, તો એ તમારે કોઈ ભલીવાર આવે નહીં. બધા દેવો સાચા છે અને બધાની ભક્તિ તમે કરો તો એ દેવ પ્રસન્નતા તો પ્રાપ્ત કરો. એના માટેનું એક એક્ઝામ્પલ છે. એક માણસ હતો, એને એમ થયું કે મારે હવે ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, એટલે કોઈક સંત મળ્યા કીધું તું રામચંદ્રજીની ભક્તિ કર, રામચંદ્રજી તો આ કળિયુગમાં જલ્દી પસંદ થઈ જાય છે કે છે. એટલે રામની મૂર્તિ બજારમાંથી રામલાલાની મૂર્તિ લઈ આવ્યો ભાઈ. રોજ રામચંદ્રજીની જે પ્રમાણે એના ગુરુજી શીખવાડતું એ પ્રમાણે સેવા કરે. હવે ઘણા વખત નીકળી ગયું, સેવા તો એને કરી પણ રામચંદ્રજી ક્યારેય એનામાં પસંદ થયા નહીં. એટલે એને એમ થયું કે સારી કંઈક મારી ભૂલ થતી લાગે છે, આના કરતાં તો મારો મિત્ર છે ને કૃષ્ણની સેવા કરે છે, તો રોજ એને કેટલો બધો આનંદ થઈ જાય છે કે જેના જીવનમાં હું તો રામજીની સેવા કરું છું તો મને તો કશું, હું તો જીવનો દુઃખી જ થઈ ગયો છું, કશું સુખ તો પ્રાપ્ત થતું નથી કે છે. એટલે એના કરતાં રામજીની સેવાની જગ્યાએ પેલો મારો મિત્ર કૃષ્ણની સેવા કરે છે ને તો લાવતાને હું કૃષ્ણની મૂર્તિ બજારમાંથી લઈ આવું. ભાઈને એમ થયું કે ના, રામ કરતાં કૃષ્ણની સેવા સારી કે છે. બજારજીને કૃષ્ણની મૂર્તિ ભેળી લઈ આવ્યા. એને કૃષ્ણની સેવા ચાલુ કરી, પેલા મિત્રએ સમજાવતું એ પ્રમાણે. હવે પેલી રામચંદ્રજીની મૂર્તિને શું કરવાની, તો જેનો સેવાનો રૂમ હતો ત્યાં આગળ એને મુખ્ય જે જગ્યા હતી ત્યાં તો કૃષ્ણ પધરાવ્યા. રામચંદ્રજીનું ઉપરનું ગાખલું હતું ખાલી, એ ગોખલામાં રામચંદ્રજીની મૂર્તિ મૂકી દીધી અને કહી દીધું હું તમારી સેવા પૂજા કરવાનો નથી કે છે, આવજો તમે બેહી રહો, બેહી તમે કે છે. હવે નીચે સિંહાસન પર કૃષ્ણની મૂર્તિ બિરાજે છે. હવે તો એને જે ષોડોપચાર વિધિથી એને જે શાસ્ત્રોમાં વેદોમાં આપણો સેવા પ્રકાર પુષ્ટિ માર્ગનો જુદો છે અને જે શાસ્ત્રોક્ત વેદોક્ત માર્ગ છે એ જુદો છે. તો વેદોક્ત માર્ગમાં તો શું ષોડશોપચાર વિધિથી પૂજન થતું હોય, એમાં ધૂપ દીપ નૈવેદ્ય એ બધું આવતું હોય. આપણે ભોગ કહીએ, એ લોકો નૈવેદ્ય કહીએ, પણ ધૂપ દીપ આપણામાં ધૂપ નથી આવતું, એ લોકોમાં ધૂપ આવે છે. તો ધૂપ એને કર્યો તો ધૂપનો જે ધુમાડો તો એની ઉપર ગયો. રામચંદ્રજીની મૂર્તિ ગોખલામાં ઉપર બિરાજતી હતી એટલે એની ઉપર દ્રષ્ટિ કરી, હે આ મારી ધૂપ તો મેં કૃષ્ણ માટે કર્યો છે અને રામચંદ્રજી એ ધૂપનો આનંદ લઈ શકે છે. એટલે એને ઊભો થઈને રૂના પૂર્ણ બે ગાળ્યા અને પેલા રામચંદ્રજીની મૂર્તિ હતી ને એના નાકના બે નસકોરામાં પૂમડો ઘાલી દીધો કે છે. એ ધૂપનું સુગંધી એનું નામ મળવી જોઈએ કે છે, હું તો કૃષ્ણનો ભક્ત છું, હવે રામચંદ્રજી સેવા મારે નથી કરવાની. અને જેવું એને રામચંદ્રજીની મૂર્તિમાં એના નાકમાં નસકોરામાં બે રૂમનો પૂમડો ગાળ્યો તો રામચંદ્રજી બોલ્યા, એ તું શું કરું છું, મને આ સુગંધ લેવા દે ને. તારે પેલું ચમક્યું, હારું કે છે
આટલા વર્ષોથી રામચંદ્રજીની સેવા કરતો હતો તો કોઈ દાડો બોલ્યા નથી. આજે સેવા બાજુ પર મૂકી દીધી, કૃષ્ણની સેવા કરું છું. તો રામચંદ્રજીની ઈર્ષા આવી છે કે શું કુંજોણ મારી સાથે વાત કરી, એ ભાઈ તું મને એવું કેમ કરું છું, એવું બોલ્યા મારી જોડે કે છે. એટલે એને ઊભો થઈ રામચંદ્રજીને બે હાથ જોડી પગે લાગીને કીધું, પ્રભુ આ તમારું વર્તન મને સમજણ નથી પડતી. આટલા વર્ષો સેવા કરતો હતો તો કોઈ દાડો બોલ્યા નથી, એટલું સપનામાં આવીને કશું મને માર્ગદર્શન નથી આપ્યું, અને આજે મેં સેવા બંધ કરી મારી બોલ્યા છો કે છે. ત્યારે રામચંદ્રજી કહે છે, બેટા તું આજ સુધી મારી સેવા જે કરતો હતો ને એ મૂર્તિ માનીને કરતો હતો. તે મને સાક્ષાત સ્વરૂપે તારા તો બિરાજું છું એ ભાવથી કેળવ્યો નહીં, પણ તે પહેલી જ વાર આ મૂર્તિ મારી જીવંત છે, અને એ મૂર્તિ કૃષ્ણ માટેનો જે ધૂપ કર્યો છે એને ધુમાડાની સુગંધ આ મૂર્તિ લઈ રહી છે. એ ભાવ તે આજે પહેલી વાર વ્યક્ત કર્યો કે હું તારા ઘરમાં પણ સાક્ષાત બિરાજું છું. એ ભાવ તારો આજે આવ્યો છે, એટલા માટે મેં તારી પાસે મારું પ્રત્યક્ષ દૈવત્વ પ્રકટ કર્યું છે. તો કહેવાનો મતલબ આપણો શું છે? આ કે સેવા તમે રામચંદ્રજીની કરો કે કૃષ્ણની કરો, ગમે તેની કરો, તમારો ભાવ એવો હોવો જોઈએ પ્રભુ માતા સાક્ષાત બિરાજી રહેલા છે. બસ કોઈ દેવ નાના નથી. પણ એક વસ્તુ છે કે જ્યારે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ એમ કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વાભિભ્યો મોક્ષ કિસ્સામાં. તો એ આપણા માટે એપ્લિકેબલ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે એપ્લિકેબલ એ છે કે આપણે કૃષ્ણની સેવા કરવી. કૃષ્ણની સેવા છોડીને બીજા દેવોની સેવાનું આપણામાં મહાપ્રભુ, આપણે તો માર્ગના સર્વેસર્વા શ્રી મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજી આપણને જે અનન્યાશ્રયનો સિદ્ધાંત સમજાવ્યો છે એ પ્રકારે આપણે કૃષ્ણને છોડીને બીજા દેવોને નીચા નથી નામવાના. સમજી લેજો બરાબર વૈષ્ણવો, કોઈ પણ દેવને નાના માનશો નહીં, પણ આપણી ભક્તિ કેવલ કૃષ્ણની જોઈએ. બીજા દેવની નિંદા નહીં કરવાની, બીજા દેવનો તિરસ્કાર નહીં કરવાનો, અપમાન નહીં કરવાનું. બીજા દેવનો ભક્ત હોય એની સાથે તમારો સંબંધ ના રાખો તો ના રાખજો, પણ એને નીચી દ્રષ્ટિએ જો જોયું તો એ અપરાધ થઈ જશે. આ વસ્તુ એક સૂક્ષ્મ વસ્તુ છે, પણ સમજી લેજો બરાબર. અન્યાશ્રયનો અર્થ, અનન્યાશ્રયનો અર્થ એવો નથી થતો કે બીજાઓનો આપણે તિરસ્કાર કરી દઈએ, બરાબર છે. તો એવી રીતે અહીંયા શ્લોકમાં સમજાવવામાં આવેલું છે કે તમારું જે આજીવિકાનું સાધન હોય કે પછી કે ભક્તિનું સાધન હોય એ બધું એક જ રાખવાનું કીધું છે. પછી તો શ્લોકમાં કહે છે વર્તિત બ્રહ્મણા વિપ્રો રાજ્યનો રક્ષયા ભૂહ વૈશ્યસ્તુ વાર્તા જીવેત શુદ્રસ્તુ દ્વિજ સેવ્યા. હવે અહીંયા જે ચારે વર્ણોના જે કર્મ છે એ બતાવ્યા છે કે ભગવાન ચારે વર્ણોના કર્મો કહે છે. બ્રાહ્મણે વિદ્યા અધ્યયનથી, ક્ષત્રિય પૃથ્વીની રક્ષા કરીને, વૈશ્ય પોતાના વેપાર રોજગારથી, અને શુદ્રે આ દ્વિજ વર્ણોની સેવા કરીને પોતાનું જીવન નિભાવવું. હવે જો આ આપણો જે ગીતાનો જે કર્મયોગ છે એ આને કર્મયોગ કહેવાય. હવે અત્યારે તો કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનો ધંધો કરતો હોય અને આપણે પૂછીએ તો કે ના અમે તો કર્મયોગી છીએ, ભક્તિ માર્ગીને તેમ તો કર્મયોગી છીએ. પણ એ લોકોને પૂછીએ કે તમે જે ધંધો કરો છો અને તમે જાતને કર્મયોગી કહો છો, તો તમે ધર્મનું તમારું ધંધાનું લક્ષ્ય શું છે? તો ભલે કોઈ કબૂલ કરે કે ના કરે, પણ ધંધાનું લક્ષ્ય એક જ હોય છે કે વધુમાં વધુ પ્રોફિટ થાય, વધુમાં વધુ પૈસા પેદા થાય, એ જ લક્ષ્ય. તો પછી એ કર્મયોગમાં શું છે કે તમારું જે વર્ણાશ્રમ પ્રમાણે જે આવતું હોય એ જ કર્મ કરવાનું, અને એ કર્મ પણ અનાસક્ત ભાવે કરવાનું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતામાં ભગવાને અર્જુનને સમજાવ્યું છે, હે અર્જુન કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. યુદ્ધ લડવાની તારી ફરજ છે, એ તારું કર્મ છે, કારણ કે તું ક્ષત્રિય છું, તું યુદ્ધ કર્યા વગર રહી શકવાનો પણ નથી. પણ યુદ્ધમાં તું વિજયી થઈશ કે પરાજય પામીશ એ તું નક્કી નહીં કરી શકું. એ કોણ નક્કી કરશે? કર્મનો દેવતા નક્કી કરશે. એટલે મીન્સ ભગવાન કે હું નક્કી કરીશ, પણ તમારે તો કર્મ જ કરવાનું છે. હવે
ભગવાન થિયરીમાં આગળ સમજાવે, ચોખ્ખું સમજાવે, બહુ સરસ છે ગીતાની થિયરી. જો તું તારું કર્મ કરતા કરતા આ યુદ્ધ લડીશ અને તું જો જીતીશ તો તું પૃથ્વીનું રાજ્ય ભોગવીશ, અને તું હારીશ અને યુદ્ધમાં મૃત્યુ પામીશ. હારવાનો અર્થ એવો છે કે મૃત્યુ પામવાનો, કે ત્યાં તો એક જ વસ્તુ છે, એ કો તો જીતો અને કો તો મૃત્યુ પામો, બીજો તો કોઈ રસ્તો હોતો જ નહીં. તો મૃત્યુ પામીશ તો તું સ્વર્ગના ભાગે. કોઈ પણ ક્ષત્રિય લડતા લડતા સામી સાતીએ જો મરી જાય, જો એ પીછેહટ કરે, નાસભાગ કરે અને પાછળથી પેલો જો યુદ્ધો એને વાર કરે અને મરી જાય તો એને સ્વર્ગ નથી મળતો. પણ સામસામે લડતા લડતા એ મૃત્યુ પામે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાન કીધું તારા બંને હાથમાં લાડવા છે કે છે, કો તો તું પૃથ્વીનું રાજ્ય ભોગવ, કો તો તું સ્વર્ગમાં દિવ્ય ભોગવ. બેમાંથી એક તારા માટે છે. એ નક્કી તારા નથી કરવું, તારું કામ તો લડવાનું છે. તમે આખું મહાભારત તમે જુઓ, સિરિયલો આવી ગયેલી છે BR ચોપરાની, અને એ સિવાય પણ તમે બધું વાંચ્યું અને સાંભળ્યું જ હશે. તો બધાની અંદર શું છે, એક જ વાત છે, તમે તમારું કર્મ કરો. કૃષ્ણ ભગવાનને ખબર હતી, દુર્યોધન માનવાનો નથી, તો ભગવાને શાંતિદૂત બનીને એને સમજાવવા ગયા કે નથી ગયા? શું દુનિયામાં એવું બને કે કૃષ્ણ કહે ને કોઈ ના માને? એવું બને કોઈ દિવસ? ના બને. છતાં કૃષ્ણએ ખાલી બતાવવા માટે ગયા છે કે હું શાંતિદૂત બનીને યુદ્ધ અટકાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. પણ કૃષ્ણ ધારે તો યુદ્ધ અટકી શકત, પણ કૃષ્ણ ભગવાને એવો કોઈ વિશેષ પ્રયત્ન નથી. શાંતિદૂત બનીને ગયા, દુર્યોધનને સમજાવ્યો છે, પણ એ એમનું કર્મ હતું. ભગવાન એક જ થિયરી આપણને આપી છે, તમે તમારું કર્મ કરો. અને મહાપ્રભુજી આપણને વિશેષ ધર્મ થિયરી આપી છે કે તમારું કર્મ કરતાં કરતાં ભક્તિ કરો. અને કર્મ એ જ આપણી ભક્તિ. કારણ કે શરીરથી ઇન્દ્રિયોથી કર્મ કરવાનું અને મનથી સતત કૃષ્ણનું ચિંતન કરવાનું, બસ આ પુષ્ટિ માર્ગીય એંગલ છે. ગીતાનો એંગલ ટોટલી કર્મનું છે. અને એ બી ગીતાનો પણ કીધું છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કીધું છે કે યુદ્ધ કરતાં કરતાં તું મામનું સ્મર યુદ્ધ છે, એવો શબ્દ વાપરે છે ગીતામાં. એક શ્લોકની અંદર એવું કીધું છે અર્જુનને ભગવાને કે મામનું સ્મર યુદ્ધ છે, તું યુદ્ધ બી કર અને મારું સ્મરણ કર. એટલે મારું સ્મરણ કરતાં કરતાં યુદ્ધ કર. એવી રીતે આપણે પણ આ સંસારના કર્મો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કરવાના છે. તો અહીંયા બ્રાહ્મણોની, ક્ષત્રિયોની, વૈશ્યોની અને દ્વિજવર્ણોની આજીવિકા કેવી રીતે પ્રાપ્ત કરી એની વાત કરી છે. હવે જો ભગવાને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશમાં હવે એક વળાંક આવે છે. અત્યાર સુધી ભગવાને જનરલ ઉપદેશ કર્યો કે ઇન્દ્રની, એ લોકો જ્યારે એમ કીધું ને ઇન્દ્રરાજાએ કે ઇન્દ્ર આપણો ભગવાન છે, ઇન્દ્રથી આપણે સુખી થઈએ, એટલે ભગવાન એ થિયરી સમજાવે છે કે ના, ઇન્દ્રના કારણે તમે સુખી થતા નથી, ઇન્દ્રનો કોઈ આમાં રોલ નથી. એના માટે આ બધા કીધું. એટલે મહાપ્રભુજીએ ત્રિવિધના નામાવલીમાં જે નામો પ્રકટ કર્યા છે એમાંનું એક નામ છે ભક્ત હિતોપદેશકાય નમઃ. વ્રજવાસીઓ ભગવાનના ભક્ત છે. એ વ્રજવાસીઓના હિત માટે જે જરૂરી હતી એ ઉપદેશ ભગવાને કર્યું, માટે મહાપ્રભુએ નામ પ્રકટ કર્યું ભક્ત હિતોપદેશકાય નમઃ. હવે આપણે આગળ જઈએ તો આગળના શ્લોકમાં કહે છે કૃષિ વાણિજ્ય ગોરક્ષા કુશિદમ તુર્યમ ઉચ્યતે વાર્તા ચતુર્વિધા તત્ર વયમ ગુરુ વૃત્ત યોનિસમ. હવે કહે છે ખેતી, વેપાર, ગોપાલન અને વ્યાજવટુ, આ 4 વૈશ્યોના જીવન નિર્વાહના કર્મ છે. એમાં આપણે ગોવાળો હંમેશા ગાયો પાડીને આપણો જીવન નિર્વાહ કરે છે. આ જ આપણી આજીવિકા છે. માટે આપણને ઇન્દ્રનું કોઈ પ્રયોજન નથી. હવે ભગવાન કર્મની થિયરી સમજાવીને ધીરે ધીરે વ્રજવાસીઓને કહીએ ઇન્દ્રનો આમાં કોઈ રોલ નથી. ચલો એક કીર્તનમાં પણ આપણને આ ભાવ સમજાવવામાં આવે છે. કીર્તન શ્રવણ કરો. यह तब काहे लगे देव राई, इंद्र ही पूजे कौन बढ़ाई. यह तब काहे लगे देव राई, इंद्र ही पूजे
बढ़ाई। कोटि इंद्र हम छिन में मारे, छिनहि में पून कोटि सवारे। इंद्र ही पूजे कौन बढ़ाई। जाके पूजे फल तुम पावो, ता देव ही तुम भोग लगावो। तुम आगे बाहु भोजन खेहे, मोह माग्यो फल तुम को देहे। इंद्र ही पूजे कौन बढ़ाई। ऐसो देवा प्रकट गोवर्धन, जाके पूजे बाढ़े गोदन। समझन परिया कैसी बानी, ग्वाल कहिया अकथ कहानी। इंद्र ही पूजे कौन बढ़ाई। यह तब काहे लगे देवराई। इंद्र ही पूजे कौन बढ़ाई। सूर श्याम सपनो पायो, सूर श्याम सपनो पायो। भोजन कौन देव ही खायो। इंद्र ही पूजे कौन बढ़ाई। यह तब काहे लगे देवराई। इंद्र ही पूजे कौन बढ़ाई। વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી એવું કહે છે કે કનૈયો બ્રજવાસીઓને આખી કર્મની થિયરી સમજાવી અને ઇન્દ્રનો આમાં કોઈ રોલ, તમે સુખી છો તો ઇન્દ્રના કારણે સુખી છો એવું કોઈ ઇન્દ્રનો રોલ નથી. એ વાત આપણે બધા શ્લોકોના આધારે સમજાય. હવે આમાં સુરદાસજી કનૈયાને એવું કહે છે કે આજે બ્રજવાસીઓને એમ કહે છે કે કનૈયો એમ કહે છે કે આ બધી થિયરી સમજાવી છે કે આજે મને સપનું પણ ભગવાન આપ્યું હતું. શું કીધું? આજ એક સપને મેં કો આયો, શંખ ચક્ર ભુજ ચાર બનાવ્યો. સપનામાં એક દેવ આવ્યા હતા, એના ચાર હાથ હતા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા હતા. મોસો યહ કહી સમુજાયો, યહ પૂજા તું કિન્હી શીખાયો. અરે મને કહે છે સપનામાં આવીને દેવ કે તું આ પૂજા આ લોકોને શીખવાડ, મારી પૂજા કરવાનું શીખવાડ. सूर श्याम कहीं प्रकट सुनायो, गिरी गोवर्धन देव बतायो. એ પ્રભુએ મને સપનામાં આવીને કીધું કે આ ગિરી ગોવર્ધન છે, જ મોટો દેવ છે, બતાવવા આ લોકોને કે છે. અને આ સપનોની વાત છે ને એક બીજા કીર્તનમાં કરી છે. એ કીર્તન વિનોદાએ ગાન નથી કર્યું, પણ હવે જે ગાન કર્યું છે એ કીર્તન એ આ સપનાના અનુસંધાનમાં છે. હવે સુરદાસજી શું કહે છે? તબ યહ કહે લગે દેવરા. એ વખતે એ દેવાદિદેવ ભગવાન જે મારા સપનામાં આવ્યા હતા એ કહેવા લાગ્યા, ઇન્દ્ર પૂજે કોણ બળાઈ,
અરે તમે શું કરો આ ઇન્દ્રને આટલી બધી બડાઈ કરીને પૂજા કરો છો? ઇન્દ્ર કોઈ મોટો દેવ નથી. કેમ? કોટી ઇન્દ્રમ છીને મેં મારે છીને મેં પુન કોટી સવારે. અરે પેલા દેવાધિદેવે સપનામાં એને કીધું કે કરોડો ઇન્દ્ર હું ક્ષણમાં મારું છું અને કરોડો ઇન્દ્ર ક્ષણમાં તો પ્રગટ કરું છું કે છે, એવું મારું સામર્થ્ય છે. તો શુક્ર તમે ઇન્દ્રની પૂજા કરો છો. જાકે પૂજ્ય ફળ તુમ પાવો કા દેવ તુમ ભોગ લગાવો. અરે તમે જે દેવને ભોગ લગાવશો તો એ તમને તરત ને તરત ફળ આપે છે કે છે, તેવા દેવને ભોગ લગાવો ને કે છે. तुम आगे वो भोजन खाइए मोह मांग्यो फल तुमको दे. અરે તમારી આગળ જ તમારા દેખતા જ તમારો બધો ભોગ એ ખાસે ભોજન કરશે કે છે અને તમને એના બદલામાં મોં માંગ્યું ફળ આપશે કે છે એ દેવ કે છે. તો એવો દેવ કોણ છે? એસો દેવ પ્રકટ ગોવર્ધન જાકે પૂજે બાઢે ગોઢન. એવો દેવ કોણ છે? તો આ પ્રકટ ગિરિરાજજી ગોવર્ધન પર્વત છે એ જ એવું દેવ છે કે જેના કૃપાથી જ તમે એની પૂજન કરશો તો તમારા ગોધનમાં વૃદ્ધિ થઈ શકે છે. સમજ ન પરિય કેસી બાણી ગ્વાલ કહી અખત કહાણી. હવે પેલા ગોવાળિયા વ્રજવાસી બધું સાંભળતા હતા. આ સાંભળીને કહે છે, અરે આ તો કશી વાત અમારી સમજમાં તો આવતી નથી. સમજ ન પરિય કેસી વાત, કેવી માની કરે છે તમારા દેવાધિદેવે, કેવી માની કીધી છે? અમને તો કોઈ સમજણ પડતી નથી. આ તો અકથ કહાની છે. આ તો ખૂબ અદ્ભુત વાતો તમે લઈ આવ્યા છો કન્યા. તું તો બહુ અદ્ભુત વાતો લઈ આવ્યો છું કે છે. સુરશ્યામ યહ સપનો પાયો ભોજન કોણ દેવ ખાયો. સુરદાસજી કહે છે ભગવાને એમ કીધું છે, આ તો મને સપનામાં જે કીધું છે અને કહે છે કે એ ભોજન કોણ દેવી ખાયો. તો એ દેવ જે કયા દેવે ખાયું ભોજન કરવાના છે? તો એ અમારા ગિરિરાજજી છે ને એ જ આ બધું ભોજન કરવાના છે કે છે. તમે એને ભોગ લગાવો અને તમને વનવાંછિત ફળ આપશે કે છે. તો આ રીતની એક સુંદર લીલાનું વર્ણન અહીંયા સુરદાસજી કર્યું છે, જે ભાગવતના આધારે જ કરેલું છે. અને ભાગવતના પણ એ પ્રકારના શ્લોકો કાલે આપણે પાછા શ્રવણ કરીશું. કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે આ લીલા આગળ દપાવીશું. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ વૈષ્ણવો, જય શ્રી ગોકલેશ.